ન મરવું એવો ઉપાય બતાવો. હું મરીશ એ પહેલા તમને બધાને મારીને મરીશ. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તમે બધા પણ સુરક્ષિત છો. અમારા કલ્યાણનો ઉપાય બતાવો. મેં હમણાંથી જ બધી તૈયારી કરી રાખી છે. બ્રાહ્મણોને ભય દેખાડે છે. હું હમણાં જ તમારો વધ કરવાનો છું. મારા જીવનને સુરક્ષિત કરવાનો ઉપાય બતાવો. બ્રાહ્મણો કહે છે, મહારાજ અમે બધા નિરપરાધી છીએ. તમે તમારી સુરક્ષા ચાહતા હોય તો તમારી પાસે એક અદ્ભુત ધનુષ્ય પડેલું છે. આ ધનુષ્ય મહાદેવજીનું છે. તમે એ ધનુષ્ય યજ્ઞ કરો. જો ધનુષ્ય યજ્ઞ સફળ થઈ જશે તો એ ધનુષ્ય યજ્ઞના પ્રભાવથી આ ધનુષ્ય યજ્ઞ કરનારા યજમાન એ અમરતાને પ્રાપ્ત થાય છે. એનું જીવન સુરક્ષિત રહે છે. એવો જીવ બહુ સમય સુધી જીવે છે. પણ મહારાજ બહુ સાવધાની રાખવાની આવશ્યકતા છે. આ ધનુષ્ય યજ્ઞમાં ઉત્તમ કર્મમાં સારામાં સારા કર્મોમાં વિઘ્ન બહુ આવે છે. આ ધનુષ્ય યજ્ઞમાં વિઘ્ન આવે અને ધનુષ્ય યજ્ઞ બંધ થાય કે ધનુષ્ય યજ્ઞ ન થાય તો આ ધનુષ્ય યજ્ઞ કરનારો યજમાન મરી જાય છે. એની મૃત્યુ બહુ વહેલી થઈ જાય છે. કંસ કહે છે આ યજ્ઞ આપણે મથુરામાં જ કરવાનું છે અને મથુરામાં તો મારું શાસન છે. ચારે બાજુ મારા અસુરો મારે આ મથુરાની રક્ષા કરે છે. મારે કોઈનો ભય નથી. તમે સૌ યજ્ઞનો પ્રારંભ કરાવો. ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કંસ કરાવે છે. કંસ પોતાના અસુર મિત્રોની સભા બોલાવીને બધું સમજાવે છે કે મેં આવી વ્યવસ્થા કરી દીધી છે, પણ તમે બધા પણ કઈ પ્રયત્ન કરો જેથી એ કૃષ્ણ બલરામ જે ગોકુળમાં વૃંદાવનમાં રહે છે એ લોકો જલ્દી મરે. મને એવું લાગે છે કે આ ગોકુળ વૃંદાવનમાં રહેવા વાળા આ કૃષ્ણ બલરામ આમાંનો જ કોઈ દેવકીનો પુત્ર છે. આ બધા દેવતાઓ યદુવંશમાં જન્મ્યા છે. એના કારણે હું પ્રત્યેક યદુવંશીઓને ઉચિત સજા કરું છું. અસુરો કહે છે મહારાજ એકથી એક બલવાનથી બલવાન અસુર જે કોઈ પણ વૃંદાવનમાં કે ગોકુલમાં જાય છે પાછો આવતો નથી. હવે આપણે એવી ભૂલ કરાય નહીં. હવે આપણે કોઈને પણ વૃંદાવનમાં કે ગોકુલમાં મોકલવું નથી. મહારાજ એવો કોઈ ઉપાય કરો કે આ કૃષ્ણ બલરામને જ આપણે અહીં બોલાવી લઈએ. ખબર નહીં ગોકુલમાં અને વૃંદાવનમાં આ લોકો એવી રીતે શું વ્યવસ્થા રાખી છે કે આપણો જે અસુર જાય એ બધા જ મરી જાય છે. આપણે બરોબર ગોકુળ અને વૃંદાવનને જાણતા નથી, પણ મથુરાને આપણે બરોબર જાણીએ છીએ. આ મથુરામાં કૃષ્ણ ને બલરામને બોલાવવાની વ્યવસ્થા કરો. કંસ વિચાર કરે છે કૃષ્ણ અને બલરામને કોણ લાવશે? સજ્જનો સાવધાનીથી શ્રવણ કરો. ભગવાન સુખદેવજી વર્ણન કરે છે. કંસ વિચારમાં પડ્યો છે કે કૃષ્ણને કોણ લાવશે, ભગવાનને કોણ બોલાવશે? કોણ એવો જીવ છે જે કૃષ્ણને મથુરામાં લાવશે? બહુ વિચાર કર્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે એક છે વ્યક્તિ આપણા રાજ્યમાં રહે છે. એ બહુ સજ્જન છે. સંબંધે કૃષ્ણ બલરામના કાકા પણ લાગે છે. એનું નામ અક્રૂર છે. કંસને થાય છે પણ અક્રૂર મારી વાત નહીં માને તો હું એને મારી નાખીશ. કંસ અક્રૂરને બોલાવીને કહે છે અક્રૂરજી
મેં ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કર્યો છે અને આ ધનુષ્ય યજ્ઞમાં કૃષ્ણ ને બલરામને મારે અહીં બોલાવા છે. કૃષ્ણ ને બલરામ અહીં આવે તો આ કૃષ્ણ ને બલરામને અહીં જ મારી નાખવાનું છું. મને એવું લાગે છે કે આ કૃષ્ણ ને બલરામ આ મારા મૃત્યુના કારણ છે. અક્રૂરજી સમજાવે છે, મહારાજ મૃત્યુ તો અવશ્યમ ભાવી છે, મૃત્યુને ટાળી શકાય નહીં. આવેલી મૃત્યુને કોણ ટાળી શકે? કાળ પ્રબળ છે. કંસ કહે મને ઉપદેશની જરૂર નથી. મેં ઉપદેશ તો મારા પિતાનો પણ સાંભળ્યો નથી. મહારાજ ઉગ્રસેન અત્યારે જેલમાં બંધ છે, તમે મને ઉપદેશ નહીં આપો. મેં આ તલવાર એટલે જ ઉઘાડી રાખી છે. આ તલવારને હું મ્યાનમાં મૂકતો નથી. એનું કારણ એટલું જ છે કે જે મારી વાત માને નહીં એનો વધ તરત જ કરવો, બીજો ક્ષણ માટે વિચાર કરવો નહીં. અક્રૂર વિચારે છે કે આ કંસને હાથે મરવા કરતા સારું છે હું વૃંદાવનમાં જઈને કૃષ્ણના દર્શન કરું. જીવન બચાવવાનો પ્રયત્ન જીવે અવશ્ય કરવો જોઈએ. તે મહારાજ અક્રૂરજી સ્વીકાર કરે છે કે હું વૃંદાવનમાં જઈશ. પણ આ કથા મને ને તમને સાવધાન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણને આ કંસની મથુરામાં પણ કોઈ લાવી શકે છે. કોણ લાવી શકે છે? જે અક્રૂર છે, જેમાં ક્રૂરતા નથી. જે ક્રૂર છે એ ભગવાનને લાવી ન શકે મહારાજ. જેનો સ્વભાવ ક્રૂર છે એ પરમાત્માને ન લાવી શકે. જેને ભગવાનનું ભજન કરવું છે, જેને ભગવાનની ભક્તિ કરવી છે, એને એની પોતાના સ્વભાવમાં રહેલી ક્રૂરતાનો ત્યાગ કરવો જોઈએ. આ જીવ અક્રૂર બને તો કંસ જેવા પાપીનું જે શાસન છે તેવા મથુરામાં પણ કૃષ્ણને લાવી શકે છે. અક્રૂરજી તૈયારી કરે છે, મારે વ્રજમાં જવું છે, હું શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન કરીશ. સુખદેવજી વર્ણન કરે છે કે આ સમયે અક્રૂરજીના હૃદયમાં બહુ સુંદર સુંદર ભાવ પ્રગટી રહ્યા છે. મારે વૃંદાવન જવું છે, હું વૃંદાવનમાં જઈ અને કૃષ્ણ બલરામના દર્શન કરીશ, શ્રી યમુનાજીના દર્શન કરીશ અને સંબંધે કૃષ્ણ અને રામનો હું કાકો લાગુ છું. એ તો પરમાત્મા છે. હું જઈ અને એમના ચરણોમાં વંદન કરીશ. પણ હું પાપી કંસના રાજ્યમાં રહું છું. રાજાનું પાપ પ્રજાને પણ લાગે છે. શું કૃષ્ણ મને અપનાવશે? શું કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે? આવા આવા ભાવ અક્રૂરજીના હૃદયમાં પ્રગટી રહ્યા છે. મારે વૃંદાવન જવું છે. હે મન ચલ વૃંદાવન ધામ, હે મન ચલ વૃંદાવન ધામ. કોણ મળશે વૃંદાવનમાં? મિલેંગે કુંજ બિહારી ओढ़ कर कामरकारी, मिलेंगे कुंज बिहारी ओढ़ कर कामरकारी. ओढ़ कर ओ मन चल वृंदावन धाम,
बिहारी, ओढ़ के कामरकारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी। प्रात होत हम श्री यमुना जी जाएंगे, प्रात होत हम श्री यमुना जी जाएंगे, करके पान हम जीवन सफल बनावेंगे, करके पान हम जीवन सफल बनावेंगे। हो ये सबके पूर्ण का, हो ये सबके पूर्ण का, रटेंगे राधा राधा नाम, रटेंगे राधा राधा नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ कर कामरकारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी। धन रूप के दर्शन पाएंगे, श्री गोवर्धन रूप के दर्शन पाएंगे, परिक्रमा कर जीवन सफल बनाएंगे, परिक्रमा कर जीवन सफल बनाएंगे, करी मानसी गंगा स्नान, करी मानसी गंगा स्नान, रटेंगे करी मानसी गंगा स्नान, करी मानसी गंगा स्नान, रटेंगे राधा राधा नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी। धाम की महिमा न्यारी है, श्री बरसाने धाम की महिमा, महलों की सरताज श्री राधा रानी है, महलों की सरताज श्री राधा रानी, छटा ढोल की दे देता, छटा ढोल की दे दे ताल, रटेंगे राधा राधा नाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामरकारी। ओ मन चल वृंदावन धाम,
कुंज बिहारी, ओढ़ के कामर कारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी। दूर दूर से नर नारी आते हैं, दूर दूर से नर नारी दर्शन के जीवन बनाते हैं, दर्शन कर जीवन बनाते। मिल जीवन में विश्राम, मिल जीवन में विश्राम, मिल जीवन में विश्राम, रटेंगे राधा राधा नाम। ओढ़ के कामर कारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी। ओ मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी। मन चल वृंदावन धाम, मन चल वृंदावन धाम, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी, मिलेंगे कुंज बिहारी, ओढ़ के कामर कारी। મને રાધા કૃષ્ણના દર્શન થશે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ, કાળી કામળી ઓઢીને ભગવાન ગાયોને ચરાવતા હશે, એ ગાયોનો ગોવાળ મને દેખાશે, મારે એવા શ્રી કૃષ્ણના દર્શન કરવા છે। એ ક્યારેક પ્રેમથી મધુરીસી વાંસળી વગાડતા હશે, મને એ શ્યામ સુંદરના દર્શન થશે। बजाय गयोरी मेरे आंगन बांसुरिया, बजाय गयोरी मेरे आंगन बांसुरिया, बजाय गयोरी मेरे आंगन बांसुरिया। छोटे से मोहन के बड़े बड़े नैन, छोटे से मोहन के बड़े बड़े कुंजन में ठाड़ो चलाय रयो सेन, कुंजन में ठाड़ो चलाय रयो सेन। समाय गयोरी, समाय गयोरी मेरे हिय में सावरिया, समाय गयोरी मेरे हिय में सावरिया। बजाय गयोरी, बजाय गयोरी मेरे आंगन बांसुरिया, बजाय गयोरी, बजाय गयोरी मेरे आंगन बांसुरिया।
અક્રૂરજીના હૃદયમાં વિવિધ ભાવો પ્રગટી રહ્યા છે. મને પરમાત્માના દર્શન શ્રી વૃંદાવનમાં થશે, આજ હું ધન્ય બની જઈશ. આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે ઉતરાવો મારા
મધુર જોબન માન મામા હે રાધા આનંદ રજ કહે 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 રાધા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન અક્રૂરજી વ્રજભૂમિમાં જવા માટે તૈયાર થયા છે ત્યારે એમના હૃદયમાં આવા અનેક ઉદ્ગારો પ્રગટ થાય છે. વૃંદાવનમાં જઈને હું ભગવાનના દર્શન કરીશ, એ પાવન રજમાં હું આળોટીશ. અક્રૂરજી રથમાં તૈયાર થઈ અને વ્રજભૂમિની તરફ પ્રયાણ કરે છે. વ્રજભૂમિમાં પ્રવેશ કરતા જ ભગવાન સુખદેવજી કહે છે કે ભૂમિમાં શ્રી કૃષ્ણ બલરામજીના ચરણ ચિહ્નના દર્શન થયા. અક્રૂરજી રથમાંથી ઉતરી ગયા છે. આ મારા ઈષ્ટદેવ ભગવાનના ચરણોના મને દર્શન થયા છે. આવા ભાવથી શ્રી અક્રૂરજીએ વ્રજની રજમાં માથું મૂકીને પગે લાગ્યા છે, પ્રણામ કર્યા છે. અક્રૂરજી નંદ બાબાના મહેલમાં ગયા છે. સંધ્યાનો સમય છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. પ્રભુ ગૌશાળામાં છે આ જાણીને અક્રૂરજી ગૌશાળામાં જાય છે. ગૌશાળામાં જઈ અને અક્રૂરજી દંડવત પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી તો પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. અક્રૂરજીને આવેલા જાણીને પ્રભુ અક્રૂરજીને જગાડે છે. બે હાથેથી ઉપાડીને અક્રૂરજીને ગળે લગાવે છે. અક્રૂરજીને બહુ સંતોષ થાય છે. ભગવાન દયાળુ છે. મને હૃદયે પ્રભુ આલિંગન આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કાકા બહુ વર્ષો વીતી ગયા, અમે ભાગ્યશાળી છીએ, આજે અમને તમારા દર્શન થયા છે. કાકા શબ્દ સાંભળતા અક્રૂરજી ગદગદ થઈને ખૂબ રડી પડે છે. આ જીવ ભગવાનને ભૂલે છે, પણ ભગવાન શરણે આવેલા જીવને બરોબર યાદ રાખે છે. અક્રૂરજીનો ખૂબ પ્રેમ વધ્યો છે. નંદ બાબા યશોદાજી અક્રૂરજીનું બહુ સ્વાગત કર્યું છે. ખૂબ પ્રેમથી અક્રૂરજીને જમાડ્યા છે. વ્રજવાસી ગોપો આવીને બેઠા છે. આ અક્રૂરજી અહીં શું કરવા માટે આવ્યા છે? અક્રૂરજી કહે છે, બાબા કંસ રાજા બહુ મોટો યજ્ઞ કરે છે. આ કંસ મહારાજના યજ્ઞમાં તમને બોલાવ્યા છે. તમારા બે બાળકો આ કૃષ્ણ અને બલરામજીની માટે મહારાજ કંસે આ બહુ મોટો રથ મોકલ્યો છે. આ યજ્ઞમાં તમને વિશેષ આમંત્રણ છે, તમારે આવવાનું છે. કૃષ્ણ અને બલરામને મથુરામાં જવાની વાતો થઈ રહી છે. આ વાત પાક ઘરમાં, રસોઈ ઘરમાં રહેલી યશોદા મૈયા અને રોહિણી માતાના કાનમાં પડે છે. માતાઓ આ સાંભળીને જ વિહવળ થઈ જાય છે કે અમારા કૃષ્ણ બલરામને આ લોકો લઈ જવાની વાતો કરે છે. બધાએ જમી લીધું છે, પણ માતા યશોદા અને રોહિણીએ જમ્યું નથી. કૃષ્ણ બલરામને મથુરામાં લઈ જવાની વાતો ચાલે છે. અમે કૃષ્ણ બલરામના દર્શન કર્યા વગર રહી શકીએ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી માતાઓની પાસે જાય છે. પ્રેમથી ખોળામાં બેસે છે. માતાઓ પ્રેમથી પોતાના પ્રેમામૃતનું દૂધ પાન કરાવે છે, સ્તનપાન કરાવે છે. કૃષ્ણ બલરામ માતાઓને કહે છે કે હે મૈયા, આ રાજા અમારું સન્માન કરે છે, અમારા માટે રથ મોકલ્યો છે. તમે રથમાં બેસીને જશું. અમે ક્યારેય વ્રજમાંથી આ વૃંદાવનથી બહાર ગયા નથી. હવે અમે આ વ્રજમાંથી બહાર જશું, આ જગતને જોશું.
માતાને કેમ રડવું આવે છે? મૈયા યશોદા કહે છે, રોહિણી માતા કહે છે, હે અમારા પ્રિય બાળકો, અમારું જીવન ધન, અમારું જીવન સર્વસ્વ તો તમે જ છો. અમને મૂકીને તમે જાઓ એ અમને અભિષ્ટ નથી. અમે યજ્ઞ પૂરો થઈ જશે એટલે પાછા આવી જશું. માતાઓને પ્રેમથી કૃષ્ણ બલરામ જમાડે છે. મહારાજ, રાત તો વાતો કરતા કરતા જ વીતી ગઈ છે, પણ આ વાત સમગ્ર વૃંદાવનમાં પ્રસરી ગઈ છે કે કૃષ્ણ બલરામ આજે હવે મથુરા જવાના છે. ગોપીઓ દોડતી આવી છે. ભગવાનના સખાઓ આવ્યા છે. કૃષ્ણ બલરામ તો એકલા જાય જ નહીં, અમે તો સાથે જ રહીએ, અમે તો સાથે જ જવાના છે. બધા જ ગોપ બાળકો જવા માટે તૈયાર થઈ ગયા છે. ગોપીઓ રડે છે. આ ગોપ બાળકો તો બધા જશે, અમારે ક્યાં જવાનું? અમે કેવી રીતે રહેશું? કૃષ્ણ બલરામ અમને મૂકીને કેવી રીતે જશે? અમે એમના વગર એક ક્ષણ પણ રહી શકતી નથી, અને ભગવાન અમને મૂકીને જશે? નહીં નહીં, કૃષ્ણ બલરામ નહીં જાય. અરે, એ જવા માંગશે તો અમે નહીં જવા દઈએ. આ ગોપીઓ રથની ચારે બાજુ ઊભી રહી જાય છે. અક્રૂરજીને જોઈ અને ગોપીઓ બહુ ખીજાય છે. ગોપીઓ કહે છે કે આ અક્રૂરનું નામ ખોટું છે. આના ઘરના લોકોએ આનું નામ અક્રૂર રાખ્યું છે, પણ અમને લાગે છે કે આ જગતમાં સૌથી મોટો ક્રૂર છે, જે અમારા કૃષ્ણને, અમારા બલરામજીને અમારાથી દૂર લઈ જાય છે. મહારાજ, અક્રૂરજી આ ગોપીઓના હૃદયનો ભાવ જોઈને ગદગદ થયા છે. ભગવાન શ્રી હરિના ચરણમાં કેવો પ્રેમ હોવો જોઈએ, આ ગોપીઓ શિક્ષા આપે છે. અક્રૂરજી ગદગદ થઈ ગયા છે. ગોપીઓને વંદન કરે છે. મહારાજ, કૃષ્ણ બલરામ ગોપીઓને સમજાવે છે કે અમે પાછા આવશું, તમે ધૈર્ય ધારણ કરો. પ્રભુ રથમાં બેઠા છે. નંદ બાબા ગોપ બાળકોને સાથે લઈને પાછળ પાછળ અનેક બળદગાડાઓમાં મથુરા તરફ પ્રયાણ કરે છે. રથડે બેસીને રોતા મેલ્યા છે નરયન નારજો. રથડે બેસીને પ્રભુ રથમાં બેસીને આગળ પ્રયાણ કરે છે. ગોપીઓ ભગવાન કૃષ્ણ બલરામના દર્શન કરતી ગદગદ થઈ રહી છે. મહારાજ, અમારા પ્રાણ જીવન સર્વસ્વ હવે અમને મૂકીને જઈ રહ્યા છે. આવો અવસર જીવનમાં પહેલી વખત જ આવ્યો છે. કૃષ્ણ બલરામ રથમાં ચડ્યા છે. અચાનક પ્રભુ રથમાંથી જલ્દી નીચે ઉતરી આવે છે. પાછળ દોડતા આવતા યશોદાજીના દર્શન થયા છે. કૃષ્ણ બલરામ દોડતા દોડતા જાય છે. માં, તને શું થાય છે? તું કેમ બહુ રડે છે? કનૈયા, મને સાચું કહે છે, મેં તને એક વખત બાંધ્યો હતો એટલે તું મારાથી રીસાઈ ગયો છે? શું તું મારાથી રીસાઈને હવે જઈ રહ્યો છે? તું પાછો આવીશ? કનૈયો કહે છે, માં, તું આવું કેમ બોલે છે? નહીં કનૈયા, તું મનમાં રાખતો નહીં કે તારી આ માએ તને ક્યારે બાંધ્યો હતો.
ભગવાન કહે છે મૈયા, હું નિરંતર આ વાતને યાદ રાખીશ. પરબ્રહ્મ પરમાત્માને પણ જો કોઈ બાંધી શકે તો ઈ તો આ વ્રજની આ ગોપી છે, આ યશોદા છે. અન્ય કોઈ જીવમાં એવું સામર્થ્ય નથી જે આ પરમાત્માને બાંધી શકે છે. અદ્ભુત પ્રેમનો સંચાર થયો છે મહારાજ. માતાને સમજાવીને ભગવાન રથમાં બેસીને અક્રૂરજી સાથે આગળ વધે છે. અક્રૂરજી મહારાજ વ્રજના તે બ્રહ્માંડ ઘાટની તરફ પહોંચે છે. સંધ્યાનો સમય થયો છે જાણી અક્રૂરજી કૃષ્ણ બલરામની સાથે સ્નાન કરે છે અને સંધ્યા વંદનની તૈયારી થાય છે. ત્યારે અક્રૂરજી જેવા યમુનાજીમાં પ્રવિષ્ટ થાય, યમુનાજીમાં ડૂબકી લગાડતા જ અક્રૂરજીને ભગવાનના દર્શન થાય છે. જે કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે એ કૃષ્ણ બલરામ જળની નીચે દેખાય છે. જળમાંથી બહાર આવે તો કૃષ્ણ બલરામ રથમાં બેઠેલા દેખાય છે. સુખદેવજી કહે છે અક્રૂરજીના હૃદયમાં એવો વિચાર થતો હતો કે આ બાળકોને હું લઈને જાઉં છું, કઈ આ બાળકોને કંસ મારી નાખશે તો આ બાળ હત્યાનું પાપ મને લાગશે. પણ મેં એવું જાણ્યું છે કે આ કોઈ સાધારણ બાળક નથી, આ ભગવાન છે. અને ભગવાન પોતાની લીલાના દર્શન કરાવી ભક્તના હૃદયનો જે ભય છે એ ભયને દૂર કરે છે. અક્રૂરજી પરમાત્માને જાણીને સ્તુતિ કરે છે. નતોસ્મ્યહમ ત્વાખિલ હેતુ હેતુમ નારાયણમ પુરુષમાદ્યમવ્યયમ. હે પરમાત્મા, હું આપના ચરણોમાં વંદન કરું છું, તમને ઓળખી ગયો છું, તમે સાક્ષાત ભગવાન નારાયણ છો. એમ કહીને અક્રૂરજી પ્રભુના ચરણોમાં વંદન કરે છે. એમનો ભય દૂર થયો છે. ભક્તનો ભય દૂર કરનારા પરમાત્મા આ જગતના સમસ્ત જીવોના ભયને દૂર કરે એમ કહીને અક્રૂરજી ભગવાનને વંદન કરે છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી. કંઈક થોડી વિશેષ સૂચનાઓ છે, તેના ઉપર આપણે જરા ધ્યાન આપીએ. ત્રિવેદી પરિવારના આમંત્રણને માન આપી માજી મંત્રી પ્રદેશ કિસાન મોરચો અને અત્યારે વર્તમાનની અંદર ખૂબ જ સક્રિય કાર્યકર બીજેપી ભાજપ શ્રી અનિમેશભાઈ માળી ત્રિવેદી પરિવારના આમંત્રણને માન આપી ખૂબ જ વ્યસ્ત સમય હોવાથી એમાંથી પણ સમય કાઢી અત્રે અહીંયા હાજરી આપી. તો અનિમેશભાઈ માળીને વિનંતી કરું, વિષ્ણુભાઈને પણ વિનંતી કરું અનિમેશભાઈની સાથે વ્યાસપીઠ પાસે આવે અને પૂજ્ય શાસ્ત્રી શ્રી મનીષભાઈ ઉપાધ્યાયનું સ્વાગત અનિમેશભાઈ માળી ફૂલહારથી કરી રહ્યા. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવીએ. ત્યારબાદ અનિમેશભાઈનું સ્વાગત અમારા જ્યેષ્ઠ ભ્રાતા એવા જીતુભાઈ ત્રિવેદી શાલ ઓઢાડી અને અનિમેશભાઈનું સ્વાગત કરશે. જીતુભાઈ ત્રિવેદી અનિમેશભાઈ માળીનું સ્વાગત શાલથી કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવીએ. અને હવે અનિમેશભાઈને વિનંતી કે આ પ્રસંગોચિત આપ પણ બે શબ્દો કહેવાનું કષ્ટ લેશો. ત્રિવેદી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં સૌ આપ લોકો ભક્તિ રસમાં, હાલના કળિયુગમાં એવું કહેવાય કે બધાને ભક્તિમાં રસ હોય, પણ ભક્તિમાં કોઈ પણ જાતની 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 કોઈ પણ
એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં રસ ઓછો છે, ત્યારે મનીષજી દ્વારા આપણને આજે છેલ્લો દિવસ છે, આવતીકાલે મારે હું વિદેશમાં હોવાથી પહેલાં શુભારંભમાં પણ મને આમંત્રણ હતું, હું આવી શક્યો નહીં, પણ કાલે જ આવ્યો છું અને વિષ્ણુભાઈનો ખૂબ આગ્રહ હોવાથી હું આવ્યો. ખૂબ સરસ રીતે મેં 15-20 મિનિટ જ હજુ કથા સાંભળી છે. મનીષજી ખૂબ સરસ રીતે આપણને આ કથા સંભળાવે છે. ત્યારે આપણે સૌ પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત હોય, તે છતાં આપણે ધાર્મિકત્વ અને આપણું હિન્દુત્વ ન છોડીએ તો આ જમાનાના જે કોઈ કષ્ટો હશે તો આ ભગવાન કૃષ્ણ જ આપણા બધા દૂર કરશે. આપ સર્વોને આ કથામાંથી ભગવાન આપ સર્વોને સર્વ સુખ આપે. ત્રિવેદી પરિવારે જે આટલું ભવ્ય આયોજન કર્યું છે, તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ત્રિવેદી પરિવાર પર વિશેષ કૃપા દ્રષ્ટિ દર્શાવે. અસ્તુ. ભારત માતા કી જય. આપનો કિંમતી અને પવિત્ર સમય અત્રે આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે વિશેષ કંઈ સન્માન બધા રૂક્ષ્મણી વિવાહ પશ્ચાત કરવામાં આવશે. ભગવાન ભક્તોના ભયને હરનારા છે. આ પરમાત્માએ અક્રૂરજીના હૃદયના ભયનું નિવારણ કર્યું છે. મથુરાની બહાર પોતાના બાળ સખાઓને લઈને પ્રભુ આવ્યા. અક્રૂરજી કહે છે, મહારાજ મથુરાની અંદર આવો, મારે ઘેર પધારો. પ્રભુ કહે છે, વાલા હમણાં નહીં આવું. આ મથુરામાં રાજા કંસ રહે છે, ત્યાં મારે રાત રોકાવાશે નહીં. અમે તો વનવાસીઓ છીએ, આ મથુરાની બહાર અમે રોકાશું. અમે તો મથુરાના વનમાં રહેશું. ભગવાન બહાર રહે છે. સંતો કહે, કામી પુરુષોના જ્યાં શાસન હોય ત્યાં ભગવાન રહેતા નથી. પરમાત્મા તો વનમાં રહ્યા છે, બહાર રહ્યા છે. પ્રાતકાળ થયું છે. આજ તો મહારાજ શ્રી હરિ મથુરામાં પ્રવિષ્ટ થશે. બોલો મથુરા ધામ કી, શ્રી વૃંદાવન ધામ કી, શ્રી દ્વારિકા ધામ કી. ભગવાનની લીલા ગોકુળ મથુરા દ્વારિકામાં વિશેષ પ્રગટ થઈ છે. શાસ્ત્ર વચન પ્રમાણ છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્યત્ર કરેલું પાપ એ તીર્થ ક્ષેત્રમાં નષ્ટ થાય છે, પણ તીર્થ ક્ષેત્રમાં જઈને કોઈ પાપ કરે તો મહારાજ વજ્રલેપો ભવિષ્યતિ. એ જીવનું ઘોર પતન થાય છે. પણ તીર્થોમાં પણ જો ભૂલ હોય, ચૂકે અપરાધ થઈ ગયો હોય, તો હવે જાવું ક્યાં? તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ દ્વારિકાયામ વિનશ્યતિ. દ્વારિકા મહાત્મયમાં, સ્કંદ પુરાણના દ્વારિકા મહાત્મયમાં ભગવાન વર્ણન કરે છે કે તીર્થ ક્ષેત્રમાં પણ પાપ થઈ જાય તો એ દ્વારિકા ભગવાનનું એવું અક્ષયધામ છે, એ પાપને પણ એ નષ્ટ કરી નાખે છે. આ વૃંદાવન, આ મથુરા, દ્વારિકા શાશ્વત તીર્થો છે. આજ પ્રાતકાલ ગોપ બાળકો એવું કહે છે કે લાલા, અમે તો અત્યાર સુધી કોઈ નગરને જોયા જ નથી, તો અમારો મિત્ર છે, આપણે મથુરામાં આવ્યા છે, મથુરા બહુ મોટું નગર છે, આ મથુરા નગર અમને ફરવા લઈ જા ને. ભગવાન કહે છે, ભલે. નંદ બાબાની પાસે જઈને પ્રભુ કહે છે, નંદ બાબા, આ મારા બાળ સખાઓને નગર ફરવાની બહુ ઈચ્છા છે, તે હું આ બધાને લઈને જાઉં અને આ નગર બતાવી આવું. નંદ બાબા કહે છે, લાલા તે નગર જોયું છે? નગર જેને જોયું હોય એ બીજાને ફેરાવી શકે, જેને નગર જોયું જ નથી એવો તું કેવી રીતે બધાને લઈને ફરવા જઈશ? અરે બાબા, હું તમારો દીકરો છું, મને બધું જ આવડે છે. કનૈયાને એવું સરસ બોલતા આવડે છે મહારાજ
આ બાળકૃષ્ણ લાલ પોતાના સખાઓને લઈ અને મથુરામાં બાળ સખાઓને મથુરા ફરવા માટે ઠાકોરજી લઈ જાય છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, ભગવાન કૃષ્ણ અને બલરામજી આજ પ્રથમ વખત મથુરાના રાજમાર્ગ પર ચાલે છે. એવા સમયે મથુરામાં શું દશા થઈ છે? મથુરામાં જ્યારે આ વાત ખબર પડી કે વ્રજમાંથી કૃષ્ણ બલરામ આવ્યા છે, ત્યારે તો મહારાજ મથુરાવાસી ગાંડા ઘેલા બન્યા છે. બધા દોડતા દોડતા આવે, કૃષ્ણ આવ્યા, બલરામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બલરામ આવ્યા. મહારાજ મથુરાના રાજમાર્ગ પર બે બાજુ બહુ ભીડ જામી છે. લોકો તો દૂર ઉભા, પણ નાના નાના જે મથુરામાં બાળકો છે, આ બાળકો ભગવાન શ્રી કૃષ્ણના નિકટ પહોંચી જાય છે. કોઈ ભગવાનના શરીરના સ્પર્શ કરે છે, ભગવાનના શ્રી અંગને સ્પર્શ કરતા કહે છે, લાલા તું તો બહુ સુંદર છે, તારા હાથ બહુ કોમળ છે. અરે કનૈયા, તારું પિતાંબર બહુ સારું લાગે છે. બલરામજી તમે તો બહુ ગોરા ગોરા લાગો છો. સુખદેવજી સાવધાન કરે છે, રાજન, ભગવાનની નિકટ એ જ જઈ શકે છે જેનો સ્વભાવ બાળક જેવો છે, જે નિર્દોષ છે એ ભગવાનના નિકટ જાય છે. જેના હૃદયમાં કપટ નથી એવા બાળકો ભગવાનના નિકટ જાય છે. મથુરાની સ્ત્રીઓ અટારીઓ પર ચડી ચડીને પુષ્પોની વૃષ્ટિ કરે છે. અમારા બાલકૃષ્ણ બહુ કોમળ છે, અમારા બલરામજી બહુ કોમળ છે, આમને જોતા જ બહુ પ્રેમ આવે છે. મથુરાના રાજમાર્ગ પર અમારા ઠાકોરજીના ચરણોમાં કોઈ કષ્ટ ન થાય એટલે આ મથુરાની સ્ત્રીઓ બહુ પુષ્પોની વૃષ્ટિ કરે છે. બધાને આનંદ આપતા, બધાને પ્રેમાનંદનું દાન કરતા ધીરે ધીરે શ્રી ઠાકોરજી મથુરાના લોકોને પવિત્ર કરતા રાજમાર્ગ પર આગળ વધ્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે જેવા રાજમાર્ગ પર શ્રી ઠાકોરજી ચાલી રહ્યા છે, ત્યારે આ ભગવાનના બાળકો ભગવાનને કહે છે, આ બાળ સખાઓ ઠાકોરજીને કહે છે, લાલા, આ શહેરમાં રહેતા લોકોએ બહુ સારા સારા કપડા પહેર્યા છે. આપણે તો વનવાસીઓ છીએ, આપણી પાસે આવા કપડા હોતા નથી, આપણી પાસે આવા સુંદર સુંદર વસ્ત્રો નથી. કનૈયા, તું તો અમારી બધી જ વાત માને છે. કનૈયા, કંઈક એવું કરને કે અમને બહુ બધા કપડા મળે, અમે પણ આવા સુંદર સુંદર વસ્ત્રો પહેરીએ. સુખદેવજી કહે, આ સમયે રાજમાર્ગ પર એક ધોબી ઘણા બધા કપડા લઈ અને જઈ રહ્યો છે. આ કંસ મહારાજનો ધોબી છે. એના હાથમાં ઘણા ઘણા સુંદર રેશમી વસ્ત્રો છે. ભગવાન એ ધોબીને જતો જઈને રોકે છે. અરે ઓ ભાઈ, ઉભા રહો. બાળ સખાઓને લઈને ભગવાન એના નિકટ પહોંચે છે. તમારી પાસે ઘણા બધા કપડા છે, આ બધા બહુ સુંદર સુંદર દેખાય છે, આમાંથી થોડાક અમને આપી દો ને. આ મારા બાળ સખાઓ છે, અમે લોકો વૃંદાવનથી આવ્યા છીએ, અમે વનવાસીઓ છીએ, અમને પણ પહેરવા માટે આ સુંદર વસ્ત્રો આપો ને. ધોબી ખીજાઈ ગયો છે. ધોબી ભગવાનને જોઈને ખીજાય છે. તમે વનવાસી બાળકો છો, તમને ખબર છે આ કપડા કોના છે? આ મહારાજ કંસના કપડા છે. તમને બધાને ઉચિત દંડ મળશે. હું કંસ મહારાજની પાસે જઈને ફરિયાદ કરવાનો છું, તમને બધાને માર પડશે. જ્યારે આ ધોબી આવું બોલવા લાગ્યો, ત્યારે એ મથુરાના રાજમાર્ગ ઉપર ભગવાને બસ એક તમાચો જડી દીધો છે મહારાજ, અને આ ધોબીનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. ભગવાને કહ્યું કે આ કૃષ્ણ અવતારમાં બહુ સાંભળતો હું કોઈનું નથી, ભજન કરે તો હું સાંભળું છું, પણ અભિમાની જીવોના આ વચનો મને પ્રિય નથી. ભગવાને તે અભિમાનથી ભરેલું એ મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.
સખાઓને કહે છે જરાય ચિંતા કરશો નહીં, આ બધા કપડા આપણા જ છે, લઈ લ્યો. ને મહારાજ એ નાના નાના બાળ સખાઓ ભગવાનના મિત્રો આ કંસ મહારાજના વસ્ત્રો લઈ અને પહેરવા લાગ્યા છે. પણ આ તો નાના બાળકો છે. કંસ મહારાજના મોટા મોટા વસ્ત્રો છે. એક એક વસ્ત્રમાં બબ્બે ત્રણ ત્રણ ગોપ બાળકો સમાઈ જાય છે. લાલા વસ્ત્ર બહુ સરસ છે, બહુ સુંદર છે, આ કપડું બહુ સારું છે, પણ અમે તો ત્રણ ત્રણ એકમાં સમાઈ જઈએ છીએ. અમારા માપના કપડા જો કોઈ કરી દે તો બહુ સારું લાગે. ભગવાન કહે છે આપણે કંઈક વ્યવસ્થા કરીએ. એ વસ્ત્રો લઈને ગોપ સખાઓને સાથે લઈ રાજમાર્ગ પર જ્યાં ઠાકોરજી થોડાક આગળ વધ્યા ત્યાં મહારાજ એક દરજી દેખાય છે. દરજીને કહે છે અરે ભાઈ, આ કપડા તો અમારી પાસે ઘણા બધા છે, પણ આ કપડા અમારા માપના નથી. અમારા બાળ સખાઓના શરીરના માપ અનુસાર તમે આ કપડાને સીવી આપો. દરજી વિચાર કરે છે કે ના પાડવા વાળાને બહુ દુર્દશા થાય છે. આ ધોબીએ ના પાડી. આ કૃષ્ણ જોવામાં બહુ નાના લાગે છે, પણ એક જ તમાચો જડી દીધો તે મસ્તક ધડથી અલગ થયું છે. ત્યાં દરજી કહે છે મહારાજ તમે જેમ કહેશો, જેવું કહેશો એવા કપડા હું સીવી આપીશ. દરજી ફટાફટ કપડા સીવે છે. દરેક ગોપ બાળકોને અનુસાર વસ્ત્ર આભૂષણો બનાવીને આપી દઈશ. ભગવાન બહુ પ્રસન્ન થયા છે. સંતો કહે આ દરજીઓને બહુ વરદાન મળ્યું છે. ભગવાનની સેવા કરી, ભગવાનની વાત માની, ભગવાનના ભક્તોને અનુસાર વસ્ત્રો કરી દીધા, તે ભગવાને વરદાન આપ્યું કળિયુગમાં તમે બધા બહુ સુખી થશો. આ દરજીઓનું પ્રમોશન થઈ ગયું છે મહારાજ, બધા ફેશન ડિઝાઇનર થઈ ગયા. આ દરજીઓ બહુ સુખી છે. ભગવાનની સેવા કરી એનું આ પરિણામ છે. રાજમાર્ગ પર ઠાકોરજી પોતાના આ બાળ સખાઓને સાથે લઈને આગળ વધે છે. એક માળી મળ્યો છે. આ માળી ભગવાનનો ભક્ત છે. સુંદર સુંદર પુષ્પોની માળા બનાવે છે, પણ આ માળા કંસ મહારાજ પહેરે છે. કૃષ્ણ બલરામને જોતા માળીના હૃદયમાં એવો ભાવ જાગે છે કે મારી આ સુંદર સુંદર માળાને પહેરવા લાયક તો આ કૃષ્ણ ને બલરામ લાગે છે. પોતાનો હૃદયનો એ ભાવ ભગવાનની સામે પ્રગટ કરે છે. હે કૃષ્ણ, હે બલરામ, આ સુંદર સુંદર માળાઓ મેં બનાવી છે, શું તમે પહેરશો? ભગવાન કૃષ્ણને અને બલરામજીને સુંદર માળા અર્પણ કરે છે. ભગવાન આ માળીને સાયુજ્યનું દાન અર્પે છે. ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપ્યું છે. ત્યાંથી ભગવાન મથુરાના રાજમાર્ગ પર હજી થોડા આગળ વધ્યા ત્યારે જેના અંગ 3 સ્થાનોથી વાંકા થયા છે એવી કુબજા મળી છે. એના હાથમાં સુંદર અંગરાગ બનાવેલું છે. આ કુબજા ભગવાનને જોવે છે. ભગવાન કુબજાને જોવે છે. ભગવાન કહે છે સુંદરી ઉભા રહો. કુબજા જોવામાં સુંદર હતી, પણ એનું શરીર વાંકું ચૂકું હતું. એના શરીરના અંગ 3 જગ્યાએથી વાંકા ચૂકા હતા. ઊભી રહી ગઈ. ભગવાન જઈને એને પૂછે છે કે હે સુંદરી, આ તમારા હાથમાં બહુ સુંદર સુંદર પદાર્થ છે, આ શું છે? કુબજા કહે છે મહારાજ, હું આ મારા શરીરથી 3 જગ્યાથી વાંકી ચૂકી છું. મારું શરીર બહુ સારું નથી, પણ તમે મને સુંદરી કહો છો. ખરેખર આ જગતમાં તો તમારા શ્રી અંગના દર્શન કરવા એ જ સૌંદર્યતાની પરમ સીમા છે. એવા તમારા શ્રી અંગના જે દર્શન કરે એનું જીવન અવશ્ય સુંદર બને છે. હું ભાગ્યશાળી છું, મને તમારા દર્શન થયા છે. હું કંસ મહારાજની દાસી છું. કંસ મહારાજને ગમે એવું પ્રિય અંગરાગ હું રોજ બનાવીને લઈ જાઉં છું, પણ તમને જોતા મારા હૃદયમાં બહુ પ્રેમ આવે છે. મને એવી ઈચ્છા થાય છે કે આ અંગરાગને તમે લગાવો. ભગવાન કહે છે તમારા હાથે મારા શરીરે અંગરાગ લગાવી દો. અને મહારાજ કુબજા કૃષ્ણ બલરામજીના અંગ પર અંગરાગ અર્પણ કરે છે.
જે ભગવાનના અર્થે કંઈ ત્યાગ કરે, જે ભગવાનને કંઈક આપે, ભગવાન એને પણ કંઈક અવશ્ય આપે છે. ભગવાન કુબજાનો હાથ પકડે છે, પોતાના જમણા પગના ચરણથી કુબજાના અંગને દબાવ્યો છે, કુબજાનો પગ દબાવ્યો છે, કુબજાના બે હાથ પોતાના હાથમાં લીધા છે અને ભગવાન જોત જોતામાં કુબજાના મુખમંડળ પર હાથ ફેરવીને એક જ ક્ષણની અંદર આ કુબજાને જે વાકી હતી એને સીધી કરી નાખી. આ રીતે કુબજાને સીધી થયેલી જોઈને મથુરા વાસીઓને બહુ આનંદ થાય છે. આવું તો પરમાત્મા જ કરી શકે છે. બધા કૃષ્ણ બલરામનો જય જયકાર કરે છે, પણ સંતો સમજાવે છે કે આ કુબજા 3 જગ્યાએથી વાકી છે. એનો અર્થ શું છે? તત્વજ્ઞાની મહાત્માઓ સમજાવે છે આ મનુષ્યની બુદ્ધિ 3 જગ્યાએથી વાકી છે. કામ, ક્રોધ અને લોભ, આ 3 દ્વારે આ બુદ્ધિ વાંકી ચાલે છે અને વાંકી ચાલવાને કારણે આ બુદ્ધિ મનુષ્યને નરકે લઈ જાય છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વાર